જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। સમાચારની શરૂઆત વરસાદથી કરીએ તો દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં આજે પણ દે ધનાધન વરસાદ જોવા મળ્યો। દક્ષિણ ગુજરાતમાં વરસાદે વહેલી સવારથી જ મંડાણ કર્યા। સુરત શહેરમાં વરસાદનું આગમન થતા સવારમાં ઓફિસે જતા લોકો ભીંજરાયા। સચિન, હજીરા, મગદલ્લા સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા। આ બાજુ નવસારીના ગણદેવી તાલુકામાં વરસાદે પધરામણી કરી। ગણદેવી સહિત આસપાસના ગામોમાં પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। બિલીમોરા શહેરમાં પણ ધીમી ધારે વરસાદ પડ્યો। નવસારી શહેરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો। ઇટારવા, ટાઈગર રોડ, જમાલપુર વિસ્તારમાં વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી। સોમનાથના અનેક વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ ધબધબાટી બોલાવી। વેરાવળ શહેર તથા ગ્રામ્ય પંથકમાં વહેલી સવારે વરસાદ પડતા રોડ ભીંજાયા હતા। કોડીનાર અને સુત્રાપાડા પંથકમાં પણ વરસાદના આગમનથી ખેડૂતોના જીવમાં જીવ આવ્યો। પાલાલા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન સવારથી થઈ ગયું છે। માધુપુર, જશાધાર, ધાવા, આંકુલવાડી, જાંબુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી। સૌરાષ્ટ્રમાં ચોમાસાએ રંગ પકડી લીધો છે। ભાવનગર શહેરના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો। ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ઠંડક પ્રસરી। કાળા ડિબાંગ વાદળો અને ભારે બફારા વચ્ચે વરસાદ તૂટી પડતા રોડ પર પાણી ફરી વળ્યા તો સિત્સર ગામ આસપાસના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પડ્યો। ભાવનગર શહેરના કાળિયાબીડ, વાઘાવાડી, હિલ પાર્ક, સ્વસ્તિક પાર્ક સહિત અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો। આ બાજુ વડોદરા અને કરજણમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ। કરજણ શહેરમાં ભારે વરસાદથી રોડ પર પાણી ફરી વળ્યા। કરજણ શહેરમાં અલગ અલગ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો। ધરમપુર, વલસાડ, કપરાડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। વલસાડ જિલ્લામાં આજે પણ સવારથી જ મેઘમંડાણ થયા હતા। જિલ્લાના ઉમરગામ, પારડી અને વાપી તાલુકામાં દિવસભર વરસાદી માહોલ છવાયો। સવારથી સાંજ સુધીમાં વલસાડ જિલ્લાના ઉમરગામ અને પારડીમાં અંદાજે 1 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે વાપીમાં 16 મિલીમીટર વરસાદ વરસ્યો હતો। મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી હતી। પરિણામે સવારથી જ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું અને જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો। જોકે પારડી, ઉમરગામ અને વાપીમાં સારો વરસાદ વરસ્યો હતો। ઉમરગામ, સંજાણ અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે રસ્તા પાણી થઈ ગયા હતા। આમ દિવસભર છવાયેલા વરસાદી માહોલને કારણે વાતાવરણ ખુશનુમા થઈ ગયું। 5 દિવસ ગુજરાતમાં તોડી નાખે એવો વરસાદ પડશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ડેમ છલકાઈ જશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસાએ રંગ પકડી લીધો છે, પરંતુ અન્ય જિલ્લાઓમાં હજુ વરસાદ રાહ જોડાવી રહ્યો છે। પરંતુ ખેડૂતો હવે ચિંતા કરવાની જરૂર નથી। આજથી 5 દિવસ આખા ગુજરાતમાં વરસાદ કડાકા ભડાકા સાથે તૂટી પડશે। નદીઓ ગાંડીતુર બનશે, ડેમો છલોછલ થઈ જશે, ખેતરો પાણીથી તરબોળ થઈ જશે। એક પણ ગામ વરસાદ વગર કોરું નહીં રહે। રાજ્યભરને ધમરોળી નાખશે વરસાદ। હવામાન વિભાગે ગુજરાતમાં 5 દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ભારે વરસાદ પડશે। ગાંધીનગર, આણંદ, પંચમહાલ, અમદાવાદ, મહેસાણા સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે। હાલ ચોમાસાની ગતિ નવસારીમાં સ્થિર છે। બંગાળ ઉપસાગરનો ભેજ ગુજરાત તરફ હજી પહોંચી શક્યો નથી। હાલમાં દક્ષિણ ગોળાર્ધમાંથી વિષુવવૃત્ત ઓળંગી પૂર્વ આફ્રિકાથી હાલમાં તેજ ગતિના પવન ફૂંકાઈ રહ્યા છે। પવનની ગતિના કારણે વરસાદ નથી થઈ રહ્યો, પણ હવે મેહુલિયો મન મૂકીને તૂટી પડશે। આગાહી મુજબ 20 જૂને અરવલ્લી, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે। 21 જૂને પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, તાપી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે। 22 જૂને સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ વરસાદની આગાહી છે। બનાસકાંઠા, સાબરકાંઠામાં 23 જૂને પંચમહાલ, અરવલ્લી, દાહોદ, મહીસાગર, વડોદરા, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે। 24 જૂને અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે। તો 25 જૂને ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે।
અને સમાચાર પર હવે નજર કરીએ. ટાટ પાસ ઉમેદવારો માટે આનંદના સમાચાર. 3 મહિનામાં 7500 કાયમી શિક્ષકોની ભરતી થશે. રાજ્યના સરકારી શિક્ષકો બનવા માંગતા હોય તેમના માટે આવ્યા છે ખુશીના સમાચાર. ટેટ 1 અને ટેટ 2 પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો માટે સરકાર મોટી જાહેરાત કરી ચૂકી છે. સરકારી શિક્ષક બનવા માટે થઈ જજો તૈયાર. આગામી 3 માસમાં 7500 કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે. કેબિનેટની મળેલી બેઠકમાં શિક્ષણલક્ષી ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. રાજ્યમાં આગામી 3 મહિનામાં 7500 જેટલા ટેટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરાશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટિંગ એડ શાળાઓમાં આગામી 3 મહિનામાં 7500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે. ટેટ 1 ટેટ 2 પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે. માધ્યમિક એટલે કે ધોરણ 9 અને ધોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ ઇન એડ શાળામાં 3000 એમ કુલ 3500 ટેટ 1 પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે. જ્યારે ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ 11 અને ધોરણ 12માં સરકારી શાળાઓમાં 750 અને ગ્રાન્ટીન એડ શાળામાં 3250 એમ મળીને ટેટ 2ના કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે. તાજેતરમાં 1500 જેટલા એચમેટના પ્રિન્સિપાલની ભરતી રાજ્યની ગ્રાન્ટીન એડ શાળામાં કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 18382 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે. બીજી તરફ ડ્રોપઆઉટ રેશિયો નીચો આવે તે માટે 26, 27, 28 જૂને શાળામાં પ્રવેશોત્સવ ઉજવાશે. માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં પણ યોજાશે પ્રવેશોત્સવ. રાજ્યભરના વાલીઓ માટે રાહતના સમાચાર. સ્કૂલ વાહન ચાલકોની હડતાલ સમેટાઈ. જેમના બાળકો સ્કૂલે વાન કે રિક્ષામાં જતા હોય તેમના માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેમ કે રાજ્યભરમાં 2 દિવસથી ચાલતી સ્કૂલ વાન ચાલકોની હડતાલનો સુખદ અંત આવ્યો છે. સ્કૂલ વાન ચાલકોની હડતાલ સમેટાઈ ગઈ છે. આરટીઓ અધિકારી સાથે બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કૂલ વાન ચાલકોએ પોતાની માંગ સાથે આરટીઓ અધિકારી સાથે બેઠક કરી હતી. અમદાવાદ આરટીઓ કચેરીમાં સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠક મળી હતી અને બેઠકમાં સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. એસોસિએશન દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ, વાહન પાસિંગ અને પરમિશન માટે 3 મહિનાની મુદત માંગી હતી. આરટીઓ અને વર્ધી એસોસિએશન વચ્ચે ચર્ચા થઈ હતી ત્યારે સરકારે રજીસ્ટ્રેશન માટે 45 થી 60 દિવસમાં સમય આપવામાં આવતા આવતીકાલથી ફરી રાબેતા મુજબ સ્કૂલ વાન અને સ્કૂલની રિક્ષાઓ દોડશે. સ્કૂલ વર્ધી એસોસિએશન સાથે બેઠક બાદ આરટીઓ જે પટેલે કહ્યું કે બાળકોની સલામતી સાથે બાંધછોડ કરવામાં નહીં આવે. 45 દિવસમાં પરવાનગી આપવાની કામગીરી કરવામાં આવશે. રોજની 200 થી 250 ગાડીઓનું રજીસ્ટ્રેશન થશે. વાહનો અંગેના 2019થી ચાલતા નિયમ ચાલુ જ રહેશે. મંજૂરી વગરની ગાડીઓમાં ઘટના બને તો વાહન ચાલક જવાબદાર રહેશે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આ નિયમો સુરક્ષા વ્યવસ્થા માટેના છે અને આ નિયમો આજથી નથી, પહેલાથી જ છે. નિયમોનું પાલન તો ફરજિયાત કરવું પડશે. ત્યારે સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખે હડતાલ સમેટવાની જાહેરાત કરી. 45 થી 60 દિવસમાં કામગીરી પૂર્ણ કરવાની ખાતરી આપી. તો મારું બી આજે જે અમારી હડતાલ હતી એ આજે અમે હડતાલ અમારી સમેટી લઈએ છીએ. આ બાજુ હડતાલના પગલે વાલીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. સવારમાં વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલે મૂકવા આવવું પડતું હતું. નોકરી ધંધા મૂકી બાળકોને સ્કૂલે લેવા મૂકવા આવવું પડતું હતું. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશને લઈને વિરોધ પ્રદર્શન. સ્ટુડન્ટ્સ પોલીસ વચ્ચે ઝપાઝપી. વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી રણસંગ્રામમાં ફેરવાઈ ગઈ છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવે સ્થાનિક વિદ્યાર્થીઓ માટે 1400 બેઠક વધારવાનો નિર્ણય કર્યો. જોકે વડોદરાના વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓની માંગ છે કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ આપવામાં આવે. ત્યારે વિદ્યાર્થીઓ લોલીપોપની મોટી પ્રતિકૃતિ બનાવી સત્તાધીશને આપવા આવ્યા. જોકે લોલીપોપ સત્તાધીશને આપે એ પહેલા જ પોલીસે તમામ વિદ્યાર્થીઓને રોકી લેતા ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા. પોલીસે વિદ્યાર્થીઓની લોલીપોપ છીનવી તોડી નાખી હતી. વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા હતા કે અમને લોલીપોપ વીસી સરને આપવા દો. જ્યારે એનએસયુઆઈ હેડ ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું. હેડ ઓફિસની બહાર મેઇન રોડ ચક્કાજામ કર્યો. પોલીસે આંદોલન કરી રહેલા 5થી વધુ કાર્યકરોની ટીંગાટોળી સાથે